પણ અમુક આત્મા એવી હોય એની પાછળ ભજન કરવા ન પડે, થઈ જાય. ગમે એટલી મહેનત કરી, કોઈ કલાકારનો એવો ઈરાદો ન હોય કે આપણે ત્યાં જઈને આપણે પ્રોગ્રામ બગાડવો. બધાય કલાકારનો એવો જ ઈરાદો હોય કે આપણે સારું બોલવું, પણ છતાંય ન બોલી શકે. આવા પ્રોગ્રામ મેં જોયેલા છે, એ અનુભવ છે. કહેણી મિશ્રી ખાને રહેણી તાતા લો. કેવું એ તો ખાંડ જેવું ગયેલું છે સાહેબ. અહીંથી અમે કહેતા રહીએ ભજન કરવું, ભજન કરવું, ભજન કરવું. અમે કેવું કરતા હોઈએ અમને ખબર હોય. કહેણી મિશ્રી ખાન રહેણી તાતા લો. જીવનમાં ઉતારવું બહુ અઘરી બાબત છે. બીજાના સલાહ દેવી બહુ સારી બાબત છે, પણ આપણે આચરણ કરવું એ જોઈને મારે ને તમારે એ બહુ વહેમો. એક હું તમને નાનો એવો દાખલો આપું. અહીંથી તમે સિટીમાં જાઓ, કુતિયાણા બજારમાં જાઓ કે ગમે ત્યાં મોટા સિટીમાં તમે જાઓ, તમે હાઈલે જતા હો ને તમને બે મૂર્તિ સામે જોવા મળે. એક ભગવાન રામની હોય અને એક રાવણની હોય. તો આપણે કેને લઈએ? રામની જ લઈએ ને. હવે તો રામ મંદિર બની ગયો છે, રામ ભગત છે, રામની જ લઈએ. 15 દી પછી તમે પાછા જાઓ, પાછી મને તમને મૂર્તિ જોવા મળે. ફરક એટલો છે, રામની મૂર્તિ છે એ માટીની છે અને રાવણની મૂર્તિ છે હોનાની છે. કઈ લ્યો? આમાં હું તમારા ભેગો છું. રાવણની જ મૂર્તિ ઉપાડે. રામને તો એમ કે પાછા આવીશું લેવું ને કે જય સિયા રામ. આચરણ કરવું બહુ અઘરી બાબત છે. કે મારું તમારું જીવન છે. ભજન ગાવું હેલી બાબત છે. બે ભજન આવડતું હોય, બે ભજન ચોપડીમાં જોઈને ગાય હગાય. વર્ષો પેલા ગીતો ગવાતા સાહેબ. જાળવે રે જાળવે માળા નાખ્યા, પ્રભુજી લગજો લાંબા લેખ. આ મણખો ફરી ફરી નહીં મળે. હવેની કડી તો બહુ હારી. સાસુ વિનાનું શું સાસરું, સસરા વિનાના નો હોય હેત. આ દેશની દીકરી વર્ષો પહેલા સાસુ અને સસરાની માગણી કરતી સાહેબ. હવે તો જોવા જાય તરત એમ કે આગળ પાછળ કોઈ હોવું ન જોઈએ તો જાવ અનાથ આશ્રમમાં. આગળ પાછળ ન હોય એ ભોગવવું પડે. આપણે કર્યું, આપણે તો મને તમને કાલની ખબર નથી અને ઘણા તો આવતા ભાવની વાત કરે છે. ભજન કરવું છે, આવતો ભાવ સુધારવો છે. ભાઈ સાહેબ, કાલની ખબર નથી. ઘડી પલકી ખબર નહીં, મૂર્ખ કરે કલકી બાત. જમ ઉપર જીવ ફરે જેમ તેતર ઉપર બાજ. કાલની ખબર નથી. ગમે એની વાડીએ આપણે આયલા જતા હોય, સામે મને એક જણો આયલો જ ગયો, આંબો જોવા મળ્યો. આંબામાં કેરી. મનને એમ થયું કેરી ખાવી. પગ હાલતા થયા, હાથેથી લઈ કેરી મોઢા મૂકી દીધી. ખેડૂ દેખી ગયો, ધોકા વાહન માર્યા. વાહને એમ થયું કે આંખે જોયું, પગ હાલતા થયા, હાથે લીધું અને મોઢામાં એને કેરી મૂકી દીધી. આ પ્રોગ્રામમાં હું હતો નહીં, મારકા મારે ખાવી પડે. તઈ કોઈક સંત મહાત્માએ કીધું કે માર ભલે તારે ખાવી પડે, પણ રોવું તો એને જ પડશે કે જ્યાંથી શરૂઆત થઈ હોય. આહું તો આંખમાંથી જ નીકળે, શરૂઆત ત્યાંથી થઈ. ભોગવવું તો એને જ પડે. એ મારા ને તમારા ભજન કેવા હતા? એવું જ્યાં જુઓ ત્યાં નર બધે જીવતા,
મરેલા મળ્યા નહીં કોઈ એ ભાઈ જીવતાને જોને જોખો ગણોય મરેલા ને કોણ મારે. સાચી વાત છે, જીવતા માણસને આપણે જીવતા છીએ ઘણું જોખો, ઘણી જવાબદારી. મરેલા કોણ? મનને માર્યું હોય, ધનને માર્યું હોય એની વાત થાય. એ મારા ને તમારા ભજનો ઉતરી હગે. અને એવો એક ભજનાનંદી ફાટલ સાધુ, ચલાડાનું દાન મહારાજ. કેવું એનું ભજન સાહેબ! માણસ એની સામે જોવાતું નહીં, આવો ભજનાનંદી. એમાં એક ફેરે રાતોય એના સેવક સાથે ઘોડું લઈને દાન મહારાજ નીકળ્યા. જંગલમાં હાલ્યા જાય. એમાં એક દીકરીને રોવાનો અવાજ આવ્યો, સંભળાનો. દાન મહારાજ કીધું કે અહીંયા કોઈ છે નહીં, કોઈક દીકરી રૂવે છે, અહીંયા ભૂત હશે, ચૂડેલ હશે, હાલો અહીંથી આપણે નીહરી જઈએ. એ ઘોડા પાછા વાયરા હતા, ત્યાં અવાજ આવ્યો કે એ મહાત્મા, એ સાધુ, હું ભૂત નથી, હું ચૂડેલ નથી, હું એક હિતાવી વરહની દીકરી છું. તેથી ચલાડાનો દાન મહારાજ ન્યા જઈને પૂછે કે બેટા અડધી રાતે અહીંયા આવવાનું કારણ તે કે બાપુ આખું ઘર મને અહીંયા મૂકી ગયું. આખું ઘર અહીંયા મૂકી ગયું એનું કારણ તે કે બાપુ મને ઉંદરકટનો રોગ થયો છે, આઘારે જો મને અડતા નહીં, દુર્ગંધ આવે છે. દાન મહારાજે કીધું કે બેટા દવા ન કરાવી તે કે બાપુ દવાની વાત જ પૂછો. દવા કરાવીને થાકી ગયા. અને પછી ગામવાળાએ આવીને એટલું કીધું, કાં તમે ગામ મૂકી દો, કાં દીકરીને જંગલમાં મૂકી આવો. એટલે આખો પરિવાર મને અહીંયા મૂકી ગયા. બહુ દવા કરાવી કે બાપુ બહુ દવા કરાવી. એક વૈદ્ય તો એટલું કીધું કે આ દીકરીનું માથું કોઈ કૂતરો ચાટે ને તો એનો રોગ મટી જાય. હે કે આ દીકરીનું માથું કોઈ કૂતરો ચાટે એનો રોગ મટી જાય. તે કે બેટા કોઈ કૂતરો આવ્યો નહીં. તે કે બાપુ ઘી ચોપડેલો રોટલો રાખું છું, મારા માથામાં એવી દુર્ગંધ આવે છે, કોઈ કૂતરો પણ આવતો નથી. અને તેથી તન મન ધનથી જેને ભજન કર્યું હતું, પરમાત્મા સામે જોઈને કીધું કે હે દીનાનાથ, આખી જિંદગી મેં પાપ ન કર્યું હોય, મેં કોઈનું ખોટું ન કર્યું હોય, તો આજ ઘણી વાર મને કાળિયો કૂતરો કરી દે, આ દીકરીનું દુઃખ મટાડી દો સાહેબ. કાળિયો કૂતરો થઈને દીકરી હતી એવી ને એવી થઈ ગઈ હતી આ સાધુ. એ માટે મારો સંત લખે, મોતીડા રૂપાળા મૂંઘા મૂલવાળા રે, એ જીઓલો દરિયો રે, એ પેરે નહીં મોતીઓની માળા રે, ઉબકારી એનો આત્મો રે. કોઈ દી દુકાનમાં રૂકે જ નહીં, પણ પેટાળ જેના પાપી હોય એની ભેખ નો દૂધે ગુજરાત. આ ભજન
ભજન ગાવાથી પૈસા મળી શકે, ભજન કર્યું હોય ને તો કોકનું દુઃખ દૂર થઈ શકે. 100%ની બાબત છે. આપણો આ ભરોસાનો દેશ છે. આવકારા વિના કોઈ આવતું નથી, કોઈ નો આવે. વેલકમ તો પગ લૂસણિયામાં લખેલું હોય, કોઈ આવે નહીં. આપણો આવકારો કેવો હોય એટલે કવિ કા કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે એને મીઠો આવકારો આપજે. તારું નામ લઈને કોઈ આવે એને મીઠો આવકારો આપજે, એની વાત છે. અને આપણા દેશમાં ભરોહો કેવો, આ વરસાદ વધી ગયો ને, બહુ પડ્યો, એમાં વચમાં ખેંચાણો એનું કારણ શું છે? આ વરસાદ કેદી થાય? ભગવાન શંકર ડમરું વગાડે ને પછી મેઘ થાય, એ પછી વરસાદ થાય. એટલે શંકર ભગવાને કીધું કે મારે આજુ ફેરે ડમરું વગાડવું જ નથી. મા પાર્વતી કે પ્રભુ એવું કરાય નહીં. તો કે નહીં, મારે ડમરું વગાડવું જ નથી. ડમરું વગાડવું તો વરસાદ થાય ને, ડમરું ન વગાડ્યું. 15 દી થયા. મા પાર્વતીને એમ થયું કે આ સૌરાષ્ટ્રના માણસો આ ધરતી ઉપર શું કરતા હશે, હું જોઉં તો ખરી. મા પાર્વતી ધરતી ઉપર આવ્યા ને તો એ ખેડૂ ખેતી કરતો હતો. એ કે તમે મેં નથી ને કાં ખેતી કરો? તો કે અહીંયા અમારે ટીટોળી બોલે ને એટલે ત્રીજે મેં થાય. હે કે અહીંયા અમારે ટીટોળી બોલે ને એટલે 3 દી પછી મેં થાય. આમ આગળ ગયા બીજો ખેડૂ ખેતી કરતો. તમે તે કે અમારે એમ જ ટીટોળી બોલે એટલે મેં થાય. માં પાર્વતી ભગવાન શંકરને જઈને કીધું, પ્રભુ તમને તો એમ લાગે કે મારી ઉપર દુનિયા હાલે છે, એવું નથી. આ દુનિયા તો ટીટોળીની ભરોસે હાલે છે. હે કે ટીટોળી બોલે એટલે વરસાદ થાય છે, તમે ડમરું વગાડો એટલે થાય નહીં. ભગવાન શંકરે ટીટોળીને બોલાવી કે તું બોલશો એટલે મેં થાય. ટીટોળી કે માતાજીને હા મને ખબર નથી. હે કે મને ખબર નથી. એ કે આ બધા કામ ખેતી કરે તે કે મને શું ખબર. તઈ ભગવાન શંકરે એમાં ટીટોળી એટલું કીધું કે હું તો ન બોલું ને તો બોલવાનું ભૂલી જાઉં, એટલે બોલું છું. વર્ષે એક ફેરે ન બોલું એટલે બોલવાનું ભૂલી જાઉં. અને શંકર ભગવાનને એમ થયું કે હું ક્યાંક ડમરું વગાડવાનું નહીં ભૂલું ને, અને ડમરું વગાડ્યું ને પછી જે ચાલુ થયો હજી ચાલુ. જગતના પટમાં વિશ્વાસ હોય ને તો બધું મળી શકે. વિશ્વાસે વાણ હાલે છે. આપણે તફાવત એટલો છે, ભગવાન માણસને ગોતે છે, માણસ ભગવાનને ગોતે છે. ભગવાનને માણસ નથી મળ્યો અને માણસને ભગવાન નથી મળ્યો હજી સુધી. એ વાત બાકી. સૌરાષ્ટ્રની ધરતીમાં એવા કેટલાય પ્રસંગો, પણ એવો એક સુરીલો દેહી ભજન અમારે નરેન્દ્રભાઈ એમને લાબડિયા, અમે તો વર્ષોથી સાથે પ્રોગ્રામ કરીએ છીએ. મજા આવે, ગાયા રાખે તો મજા આવે. મારામાં તમને 5-10 મિનિટ મજા આવે, પૈસા ન આવે. કોઈને લાભાર્થે પ્રોગ્રામ કરવો તો મારી તો આશા રાખવી જ નહીં, કારણ કે મારો કોઈ ગાવાનો વિષય જ નથી. હા, હું બહુ મારી ઉપર બહુ કેટલા ઘોર થાય, મજીરા વાળાને બજેટ જેટલા. બાકી એનાથી આપણી તાકાત નથી. 2 લાખ રૂપિયા આપણે ન કરી શકીએ. મને એમણે એક જાણે કીધું કલાકારો એટલા રૂપિયા લે, 5-5 લાખ. મેં તો હા તમે દિયો છો ને એ લે છે, એ ક્યાં ઝટવા આવે? મને કે એનું કારણ શું? મેં તો એનું કારણ એ કે ગયા ભાવમાં 12 પર્વામાં ક્યાંક એ આવ્યા છે અને તમે એને કવર નહીં આપ્યું હોય, આ એનો બદલો લેવા આવ્યા. આ એનું અહીંયા જ છે. પણ એવા ભજન સુંદર મજાના અમારે નરેન્દ્રભાઈ લાબડિયા, એમને કહું, એમને આનંદ આવે, આપને મોજ આવે. અને પૂજ્ય અમરદાસ બાપુને એના જીવ છે શિવ સુધી પહોંચે એવા ભજનનો દોર લઈને આવે નરેન્દ્રભાઈ લાબડિયા.